ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અત્યારે 9 વાગ્યા છે અને આપણે સવારમાં 7 વાગે ખેતરમાંથી ઘેરાઈ ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી બેઠા છીએ, બરાબર. અને ખાઈ પણ લીધું છે, ખીચડી વગાડી એટલે. અને આજે આપણે પેલા માતાજી વરાવવાના તો જવાનું છે, બરાબર. તો વિડીયોમાં બનાવી તો મિત્રો હવે જવારા વરાવા જવાનું છે આપણે. અને જો હવે ડીજે વાગે છે, ઢોલ વાગે છે અને આપણા જે ભુવા કહેવાય એ ધૂણા છે. તો મિત્રો તમને જણાવી દઉં કે આ જવારા રાહુલભાઈના ઘેર હતા અને એમના છોકરાના 12 પણ છે અને માતાજીના જવારા પણ છે. તો મિત્રો આ અમારે સિંદુરી માતાનું મંદિર છે અને નદીના કિનારે આવેલું છે. તો 2 જવારા અહીં મૂકવાના હતા અને 2 મહીસાગર લઈ જવાના, એટલે 2 ઈંગળી સિંદુરી માતાના મંદિરે મૂકી દીધા છે અને ત્યાં ઈંગળી હવન ભવન બારવાનું છે. અને આ બાજુ ગરબા ચાલુ છે. ગરબા ચાલુ છે, ગરબા રમી રહ્યા છે. તો મિત્રો હાલ 11 વાગ્યા છે અને આપણે માતાજીના જવારા વરાવા આવ્યા છે. તારા હાલ 11 વાગ્યા છે અને માતાજીના જવારા વરાય છે. પેલા સદરી માતા વરાય અને મહીસાગર નદી. મિત્રો અમે છે ને જવારા વરા વાગેલા તો નદીજીના બધું પાછળ જ ચાલુ જ છે કે પવન બારવાનું જેવું. અને અમે પૂરીને તાપ લાગે છે એટલે નાઈ જઈએ સોય નહીં જેમ ને સોય જઈએ, સૂર્યને તાપ લાગે છે. બાકી બધા બધું પવન ભવન ચાલુ છે. રૂમાલ હજુ તો 12 વાગ્યા છે મંદિરે અને આપણે ઘેર આવી જઈશું ખાવા. જમવાની જ વાત છે ને, ખાઈ નાસ્તો બાસ્તો કરી લીધો. હવે જઈએ તો તો મિત્રો હા જમણવારી માટે કાઉન્ટર મૂકી દીધું છે. પાપડ છે, વટાણાનું શાક છે, ભાત છે, દાળ છે, બરાબર. જમણવારી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો આજે છે ને આપણે પીરસવા માટે ઊભો રહ્યા છીએ. દર ફેર આપણે લાવા મેળવામાં રહેતા પણ આજે આપણે પીરસવાનું છે, બરાબર. તો પહેલાં ભાવિનભાઈ છે, માનટુ છે, પછી બલરામનો ભાઈ છે, પછી હું છું, નીરવ છે, સાગર છે, જયેશભાઈ છે, બલરામ છે, પછી કિરણભાઈ છે, પછી 2 ભોણા છે. આ બાજુ બધા વેચવા માટે આપણે ઊભા છીએ અને જમણવારી ચાલુ થઈ ગઈ છે, બરાબર છે. તો મિત્રો 3:15 મિનિટ થઈ છે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. બધું માતાજી જવારા વરાયા, જમણવારી પતી હમણાં પણ બધું પૂરું થયું. જવારી જઈને ચા નાસ્તો કરીને પછી આવી ગયું ખેતરમાં. તો જુઓ બાજરી આપણે દૂળમાં આવી ગયા અને લેબડા સોએ બેઠા છે સોનથી. મસ્ત ઠંડુ વાતાવરણ લાગે છે. હવે રીલ્સ ને વિડીયો અપલોડ એડિટ કરું અને પછી અપલોડ કરું, બરાબર. પછી થોડો આરામ કરું જો ટાઈમ મળે તો પછી આગળ મળું વિડીયોમાં. તો મિત્રો આ 4 ને 20 મિનિટ થઈ છે અને હવે જઈએ આપણે ઘેર, બરાબર. તો જ્યોતિનો ફોન આવ્યો તો થોડું કામ છે, બજાર જવાનું છે અને તો ઘેર, બરાબર. ઘણી બધી છે લાગવામાં તો. ચલો ભાઈ આપણે આવી ગયા છે ઘેર છે. તમથી શું કામ હતું બોલો હેડો. શું કામ હતું?
બોલ શું કામ હતું શું કામ હતું? તું કે છે તે રોટલા બનાવવા લાગુ હોવ. આ સડા કાઢી નાખ્યા. ચમ મને કે સબે મને કહી દે હિંતે હિંતે તો કાઢી નાખી દીધા. આ વેચીને મૂકી દે એવું લાવી દઉં. વેચી જવાનું બેટા વેચી જ દેવાના સડા. હા કશું નહીં દેવાના. પહેરી નાખવાના. હે હોવ ભાઈ હા, પહેરી રાખવાના તો કાઢી સુલા નાખ્યા હશે. એને પહેર્યા છે મથુરા સબે હું પહેરતે રાખું. માથાની દવા માથાની દવા નાશું સોર ને સોર સોર પહેલા બચારી અરે નાશું કોને લિયાન તો બેઠું નાખ્યા ને પણ યાર રાતે બેઠા ડબુ લેતા જા થોડું એને માથામાં જાને. માથાની દવા માથાની દવા વિડીયો બોલાવી એમને કેવી બોલતી હતી બસ શું નાખું દહીં એટલું હવ બસ સોરીને ખાવા ખાસ ખાઈ લે યાર દહીં ને સોરી આલું ના નાટક નોમના લેશો તમે. 8 વાગ્યા અને આપણે ત્યાંથી ખાઈ બનને આવી ગયા ખેતરમાં જોતી આવવાની છે પણ 8 વાગે મેદી મૂકવાની છે કાલ જવાનું છે તો કે મેદી મૂકાઈ જાય ભાઈ ફોન કરો કદાચ લેવા જવું હમણાં ખેતરમાં આવી જશે દૂર લઈને હવે દોરી બોરી મારવાની છે કેમ કે સા વડે પેલા કાપી નાખે બાજરીમાં એટલે દોરી બોરી માર દો પછી મળું. તો મિત્રો 8:30 વાગ્યા છે અને હું ખેતરમાં પેલા સાઈડ છે ને ડબ્બો બધેલો દોરીવાથી પણ ના સેટ થયું કેમ કે ડબ્બો કાપવો પડે ને બધું તારી બાજુ નથી પડ્યું નહીં તો હવે સવારનું બરાબર ખાટલો પેપર જેવું વિચારું પણ એંગળી પથરી દીધો અને આડો પડે થોડી વાર આરામ કરું બરાબર અને વિડીયો એડિટ કરું પછી મળવા આગળ વિડીયો કરું. તો મિત્રો 9 વાગ્યા છે અને હમણાં ઇમરજન્સીમાં આપણું રિચાર્જ પૂરું થઈ ગયેલું બરાબર આખો દાડો કમમાં હતા એટલે જોવાનો ટાઈમ જ ના મળ્યો કે રિચાર્જ પૂરું થઈ જવાયું છે તો લગભગ 8:45 વાગે રિચાર્જ પૂરું થઈ ગયા તો હમણાં હાલ નેટ ચાલુ કરી મૂકું નેટ કેમ ચાલતું નહીં ખબર પડી કે રિચાર્જ પૂરું થઈ ગયું તેમાં પછી ગયો પપ્પા જોડે પેલા ખેતરમાં અને વાઈફાઈ કર્યું વાઈફાઈથી પછી રિચાર્જ કર્યું હજુ તો મેસેજ હમણાં પડે હજુ બરાબર રિચાર્જ કરીને પાછો આવી ગયો આ ખેતરમાં બરાબર હવે જોતી ઓન કરી પણ મેદી મૂકતા છે એટલે હજુ ફોન પણ આવ્યો નહીં આપણે બરાબર આવે તો લેવા જઈશ ના આવે તો પછી ઘેર થઈ જશે બરાબર તો વિડીયો આપણે પૂરો કરી દઈએ બરાબર વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ.